વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે આયુર્વેદની ઇન્ડિવિજ્યુઅલ કોલેજનું કટ ઓફ ક્લોઝર જોઈશું દરેક રાઉન્ડનું. અને ખાસ વાત આયુર્વેદ એ છે કે આપણી ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, એનું મહત્ત્વ સૌથી વધારે હિન્દુ ધર્મ છે. અને યુનાની એ સૌથી પ્રાચીન મુસ્લિમોની અને મુસ્લિમો પહેલાં બીજા ઘણા વિદ્વાનોની એ ચિકિત્સા પદ્ધતિ રહી છે. એટલે યુનાનથી પછી આપણા ભારતમાં આવ્યું અને વર્લ્ડ વાઇડ એ ગયું, પણ વધારે પડતું એ એશિયામાં રહ્યું છે. આયુર્વેદ તમે લો કે હોમિયોપેથ લો, તમારે આયુર્વેદમાં જ પ્રેક્ટિસ કરવાની, હોમિયોપેથમાં જ પ્રેક્ટિસ કરવાની. તમે આયુર્વેદમાં ભણો, એમાં સંસ્કૃત ભાષા પણ ઉપયોગમાં આવે છે. તમે સંસ્કૃત લીધું હોય તો સારું, એડમિશન તો તમને સંસ્કૃત ના લીધું હોય તો પણ મળી જાય છે, પણ આયુર્વેદમાં સંસ્કૃતના શ્લોક આવે છે, એટલે સંસ્કૃતનું જ્ઞાન હોય તો વધારે સારું. હવે આયુર્વેદ તમે લો તો તમારે આયુર્વેદમાં જ એમડી બનવાનું, આગળ એમાં જ અભ્યાસ કરવાનો, એમાં જ આગળ વધવાનું અને એમાં જ પ્રેક્ટિસ કરવાની. જે વ્યક્તિ આયુર્વેદ ભણીને, આયુર્વેદ કરીને એલોપેથી પ્રેક્ટિસ કરે છે એ આયુર્વેદનું અપમાન કરે છે. કોઈ પણ પોતાની ફિલ્ડથી બહાર જઈને બીજાની ફિલ્ડ લઈ, એનો મતલબ પોતાની ફિલ્ડથી એ સંતુષ્ટ નથી. જે લોકો આયુર્વેદ કરીને એલોપેથી કરે છે તે એ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિનું અપમાન કરે છે. તમારે એલોપેથી કરવું હોય તો MBBS કરો, બરાબર? પછી આયુર્વેદ શા માટે કરે? આયુર્વેદ કરવું છે તો આયુર્વેદમાં જ પ્રેક્ટિસ કરવાની, હોમિયોપેથ કરવું છે તો હોમિયોપેથમાં જ પ્રેક્ટિસ કરવાની. એનું અપમાન નહીં કરવાનું કે પછી તમે હોમિયોપેથ ભણીને તમે એલોપેથી કરો કે આયુર્વેદ ભણીને એલોપેથી કરો, એ તો પછી અપમાન થાય છે. એટલે એવું નહીં કરો. ને જો રિયલમાં આવું થતું હોય તો બધા મૂર્ખ છે કે જે કરોડ રૂપિયા ફીસ આપીને MBBS ડૉક્ટર બને છે. જો બધા જ આયુર્વેદ ડૉક્ટર અને હોમિયોપેથ ડૉક્ટર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકતા હોય તો આ જે લોકો કરોડ રૂપિયા ખર્ચીને MBBSની ડિગ્રી મેળવે છે એ લોકો મૂર્ખ છે. શું એ લોકો એવું નહીં કરી શકે કે આયુર્વેદ કે હોમિયોપેથ ઓછી ફીસમાં ભણીને પછી એલોપેથી પ્રેક્ટિસ કરે? હા, એવું પોસિબલ નથી. ને માની લો કે કોઈ તમને પરમિશન આપે પણ ઇન ફ્યુચર કે ગવર્મેન્ટ તમને કહે કે તમે પ્રેક્ટિસ કરી શકો છો, તે છતાં પણ એમાં નુકસાન થાય છે. નુકસાન શું થાય છે કે એવા ઉદાહરણો થયા છે, 2-3 મારા ધ્યાનમાં આવ્યા છે કે આયુર્વેદ ડૉક્ટરે એલોપેથીની દવા પ્રિસ્ક્રાઇબ કરી આપી અને એ પેશન્ટને ક્યોર નહીં થયું, એની કન્ડિશન બગડતી ગઈ. પછી છેલ્લે એ હોસ્પિટલમાં એડમિટ થયો. તો એડમિટ થવા પછી એની ટ્રીટમેન્ટ કરી હોસ્પિટલવાળાએ, જે પણ એલોપેથી પ્રેક્ટિસમાં આવે છે બધી એની બધી કાળજી લીધી, તે છતાં પણ એ મરી ગયો. તો એના સગાવાળાએ કેસ કર્યો. તો એલોપેથીવાળાએ કહ્યું, હોસ્પિટલવાળાએ કે અમે તો જેટલી બધી સારવાર જે કરવી જરૂરી હતી એ બધી અમે કરી છે, પણ આનો કેસ તો આયુર્વેદ ડૉક્ટર પાસેથી આવ્યો છે ને આયુર્વેદ ડૉક્ટરે આ કેસ બગાડ્યો છે કે આયુર્વેદ ડૉક્ટરે એલોપેથીની પ્રેક્ટિસ કરી હતી. તો એને જેલમાં મૂકી દીધો આયુર્વેદ ડૉક્ટરને, અને 5-7 વર્ષ જેવા એને થઈ ગયા એ પુરવાર કરતાં કે મેં જે એલોપેથીની દવા પ્રિસ્ક્રાઇબ કરી હતી એનાથી કોઈ જાનનું એટલું જોખમ નહીં હતું કે માણસ મરી જાય. તો એને 5-7 વર્ષ સુધી તો જેલમાં રહેવું પડ્યું. પછી જેલમાંથી બહાર આવે તો એવા ડૉક્ટર પાસે બીજો કોણ જાય જેના માથે પર કલંક લાગી જાય કે ભાઈ આની દવાથી કે આના પર કેસ થયો હતો ને આને કોઈને મારી નાખ્યો હતો, તો પછી એવા ડૉક્ટર પાસે કોઈ જાય નહીં. એટલે એનું તો આખું કેરિયર બરબાદ થઈ ગયું. એટલે સમજી લો કે પ્રેક્ટિસની પરમિશન આપે તો પણ તમારે એલોપેથી નથી કરવાની, તમારે આયુર્વેદ જ કરવાની. ને એલોપેથી કરવું હોય તો MBBS જ કરવાનું, બરાબર? એટલે આયુર્વેદનું અપમાન નહીં કરવાનું, નહીં તો તમે ફસાઈ જશો કોઈ પણ જગ્યાએ. હા, કે તમે કોઈ એવી ટ્રીટમેન્ટ કરો ને નુકસાન થઈ જાય, તમારા પર કેસ કરી દે તો તમે ફસી જાઓ, તો તમને જેલમાં મૂકી દે કે ભાઈ તમે તો આયુર્વેદ ડૉક્ટર છે, તમે એલોપેથી કેવી રીતે કર્યું? એટલે વિદ્યાર્થીઓ, વાલીઓથી મારી વિનંતી છે કે તમારે એલોપેથી પ્રેક્ટિસ કરાવવું હોય તો MBBS જ કરાવજો. MBBSમાં જ તમે આગળ ગાયનેક કરવું હોય કે જે પણ કરવું હોય બધું MBBS પછી જ થશે. આયુર્વેદમાં આયુર્વેદ જ પ્રેક્ટિસ થાય છે.
બરાબર. હોમિયોપેથમાં હોમિયોપેથ જ પ્રેક્ટિસ થાય છે અને તમે આયુર્વેદમાં પણ એમડી બની શકો, હોમિયોપેથમાં પણ તમે એમડી બની શકો, સાયકેટ્રિસ્ટ બની શકો, પેડિયાટ્રિક બની શકો. એટલે જે વિદ્યા તમે શીખો છો એનું અપમાન નહીં કરતા, જે વિદ્યા શીખો એમાં જ તમારે પ્રેક્ટિસ કરવાની લાઈફ ટાઈમ. અને તમે જેટલા જૂના થશો, જેટલા એમાં એક્સપર્ટ બનશો, એટલું જ તમારું વર્ચસ્વ રહેશે ને એટલું જ તમારી જરૂર રહેશે લોકોને. એટલે દેખાદેખી નહીં કરો. બીજા એલોપેથી પ્રેક્ટિસ કરે એનો મતલબ નહીં કે આપણે બી ખોટું કામ કરવાનું. એ લોકો ખોટું કરે તો આપણું કરવાનું એવું નહીં. એ લોકો જેલમાં જાય તો શું આપણે બી જેલમાં જવાના છે? એટલે આપણે કોઈની દેખાદેખી નથી કરવાનું. આપણે જે વિદ્યા શીખી હોય, જેનું જ્ઞાન લીધું હોય એના પર જ આપણો સંપૂર્ણ વિશ્વાસ હોય છે ને એના પર જ આપણે પ્રેક્ટિસ કરવાની. આપણે બીજી કોઈ લાઈનમાં જવાનું નહીં. જે તે લાઈનનો અભ્યાસ કર્યો હોય તે જ લાઈનમાં તમે કુશળ બનો, તમે એક સ્પેશિયાલિસ્ટ બનો એ લાઈનના, તો લોકો તમારી પાસે જરૂરથી આવશે. એટલે આ વાતોનું ધ્યાન રાખજો. કે ઘણા બધા સ્ટુડન્ટને પૂછું છું કે ભાઈ આયુર્વેદ તમે કેમ લો છો? જેમ કે એલોપેથી પ્રેક્ટિસ કરવાની. અરે એલોપેથી પ્રેક્ટિસ કરવી તો MBBS કરો ને. આયુર્વેદ, મને એ વાતની ખુશી છે કે જે સ્ટુડન્ટને આયુર્વેદ જ કરવું હોય ને એમને MBBS મળે છે. તે પણ નથી કરતા, MBBS નથી લેતા, આયુર્વેદ જ લે છે. કેમ કે એમની રુચિ આયુર્વેદ પ્રેક્ટિસમાં જ છે, એમને એલોપેથી કરવું જ નથી. મેં ઘણા એવા સ્ટુડન્ટ જોયા છે અને તમે પણ જોશો દર વર્ષે આનું જે કટ ઓફ તમે આયુર્વેદનું જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આ સ્ટુડન્ટને તો MBBS મળતું હતું, આ દીકરીએ અહીંયા આયુર્વેદમાં લીધું છે, આ દીકરીને તો ત્યાં 6 લાખ તો MYSYથી બી મળે. એણે MBBS છોડીને આયુર્વેદ લીધું છે કારણ કે એને આયુર્વેદમાં જ પ્રેક્ટિસ કરવી છે, એને એલોપેથી પ્રેક્ટિસ કરવી જ નથી. તો એવા પણ ઉદાહરણો મેં જોયા છે કે આયુર્વેદ જેને લેવું છે તો આયુર્વેદમાં જ પ્રેક્ટિસ કરવા માટે આયુર્વેદ લે છે, MBBS મળતું હોય તો પણ છોડી દે છે. તો તમારે એવું નથી કરવાનું કે MBBS નથી મળતું તો આયુર્વેદ લઈને એલોપેથી પ્રેક્ટિસ કરીશું. ના, આયુર્વેદમાં જ પ્રેક્ટિસ કરવી હોય તો આયુર્વેદ લેવાનું, હોમિયોપેથમાં જ પ્રેક્ટિસ કરવી હોય તો હોમિયોપેથ લેવાનું. બીજો ડિફરન્સ શું છે કે આયુર્વેદ જે છે હિન્દુઓની ત્યાં વધારે ચાલે છે અને હોમિયોપેથ તો કોમન છે, બધા જ આવે છે. મુસ્લિમો થોડું આયુર્વેદને એટલું પ્રિફર નહીં કરતા હોય. એટલે હિન્દુ એરિયામાં રહેતા હોય, હિન્દુ સ્ટુડન્ટ હોય તો એમને સલાહ આપું કે તમે આયુર્વેદ લઈ લો, અને મુસ્લિમોને હું સલાહ એવું આપું કે તમે હોમિયોપેથ લઈ લો અથવા યુનાની લઈ લો, કે જેથી બધા પેશન્ટ તમારી પાસે આવી શકે. બરાબર? તો આ તમે ધ્યાન રાખજો. ને આયુર્વેદની ફીસ હોમિયોપેથથી વધારે હોય છે. જો જેની પાસે ફીસની સગવડ ના હોય ને એને ગવર્મેન્ટ આયુર્વેદ મળતું હોય ને લીધેલું હોય તો સારું, પણ બાકીની જે ફીસ વધારે છે તો તમારી પાસે ફીસની સગવડ ના હોય તો તમે હોમિયોપેથ લઈ લેજો. હોમિયોપેથમાં બી ડૉક્ટર બનીએ તો હોમિયોપેથમાં પણ પ્રેક્ટિસ કરીએ, MD કરીએ. તો તમારે ફીસનો પ્રોબ્લેમ હોય તો પછી આયુર્વેદ નહીં લેવાનું. આયુર્વેદની પ્રાઇવેટ કોલેજોની ફીસ ઘણી વધારે છે ને હોમિયોપેથની એની અડધી ફીસ જેવી થઈ જાય છે એપ્રોક્સિમેટ. આયુર્વેદની ઘણી બધી કોલેજોમાં તો 4 લાખ, 4.5 લાખ, 5 લાખ સુધી થઈ જાય છે. હા, મેનેજમેન્ટ કોટા. ને હોમિયોપેથના ઓછામાં થાય છે. તો તમારું બજેટ ના હોય તો પછી હોમિયોપેથ લેજો, કેમ કે દર વર્ષે તમને કોઈ સ્કોલરશિપ એક્સ્ટ્રા આપશે નહીં. MYSYથી તમારા 80% હોય તો ફક્ત 50,000 મળે છે. તમે આયુર્વેદ લીધું હોય કે હોમિયોપેથ લીધું હોય, MYSYથી તમને 50,000 જ મેક્સિમમ મળે છે. અને 10-12,000 બુક્સના કે હોસ્ટેલના કે એવા મળી ગયા તો મળી ગયા. એટલે 50,000 થી 62,000ની વચ્ચે તમને મળી શકે, એનાથી વધારે નહીં મળે MYSYથી. તે પણ 80%, ઓવરઓલ પર્સન્ટાઇલ 80 ઉપર હોવી જોઈએ તો મળે 12મા ધોરણમાં. અને આ એક ડિફરન્સ છે કે આયુર્વેદમાં લીધું હોય ફીસ વધારે હોય તો પણ 50,000 જ મળશે, અને હોમિયોપેથમાં ફીસ ઓછી છે તે છતાં પણ 50,000 જ મળશે, એનાથી વધારે મળશે નહીં. એટલે પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન મુજબ તમે લેજો. તમને ગવર્મેન્ટ મળતું હોય તમે લો તો બરાબર છે, પણ પ્રાઇવેટમાં તમે અહીંયા આયુર્વેદમાં જેટલા પૈસા ખર્ચશો એના અડધા ખર્ચે તમે હોમિયોપેથમાં ડૉક્ટર બની શકો છો. એટલે એનું પણ ધ્યાન રાખજો. આયુર્વેદનો કટ ઓફ જો તો મેં પહેલી કોલેજ છે સ્ટેટ મોડેલ કોલેજ કોલાવડા, આ ગવર્મેન્ટ કોલેજ છે ગાંધીનગર. એનું ઓપનનું જનરલ મેરિટ રેન્ક 3473, સેકન્ડ રાઉન્ડમાં અપ થઈને 3219, થર્ડ રાઉન્ડમાં ડાઉન થઈને 3518 અને ચોથા પાંચમામાં કોઈ સીટ ખાલી નહીં. EWS કેટેગરી 1169, સેકન્ડ રાઉન્ડમાં ડાઉન થઈને 1173, ત્રીજામાં ડાઉન થઈને 1250. OBC કેટેગરી પહેલા રાઉન્ડમાં 1447, બીજા રાઉન્ડમાં ડાઉન થઈને 1485, ત્રીજામાં ડાઉન 1569. SC કેટેગરી પહેલા રાઉન્ડમાં 445, બીજામાં થોડું અપ ગયું 442 અને પછી કોઈ સીટ ખાલી નહીં. STમાં
873, ડાઉન થઈને બીજામાં 902 અને ત્રીજામાં ડાઉન થઈને 932. પછી કોઈ સીટ ખાલી નહીં. ગવર્મેન્ટ અખંડાનંદ કોલાવડા અહેમદાબાદ ગાંધીનગર એનું છે 3558, સેકન્ડમાં ડાઉન 3827, ફરી ડાઉન ત્રીજામાં 4127, ક્લોઝડ. EWS ફર્સ્ટ રાઉન્ડ 1191, સેકન્ડમાં ડાઉન 1218, ત્રીજામાં ડાઉન 1384, ક્લોઝડ. OBC 1485, સેકન્ડમાં ડાઉન 1610, થર્ડમાં ડાઉન 1816, ક્લોઝડ. SCમાં 442, સેકન્ડમાં એક રેન્ક અપ 441, થર્ડમાં ડાઉન 467, ક્લોઝડ. STમાં 829, સેકન્ડમાં ડાઉન 919, થર્ડમાં ડાઉન 928 ને ફોર્થમાં ડાઉન 997, ક્લોઝડ. હવે ગવર્મેન્ટ બરોડા કોલેજ 4226, ડાઉન 4336, ડાઉન 4619, ક્લોઝડ. આ જનરલ ઓપન. અને EWS 1286, પછી ડાઉન 1364, ફરી ડાઉન 1551 અને છેલ્લે મળ્યું છે બાય લક 1855 પર, પણ તમારે 1551 જોવાનું છે. OBC 1601, ડાઉન 1773, ડાઉન 2001, ક્લોઝ. SC 484, સેકન્ડમાં સીટ નથી છોડી, પણ થર્ડમાં કોઈ સેકન્ડ પછી કોઈ સીટ છોડી, તે થર્ડમાં 478 ડાઉન અને ફોર્થમાં અપ થઈ ગયું. સેકન્ડમાં જો SC જે છે 484, સેકન્ડમાં કોઈ સીટ નહીં છોડી હતી, ખાલી નહીં આવી. હવે નવી કોલેજનો ઉમેરો થયો હશે અથવા તો સીટ કોઈ છોડી, તો એના કારણે આ અપ થઈ ગયું છે 478. કોઈ છોડી ગમી નહીં, અથવા તો એને બીજી કોલેજમાં લીધું હોય, ત્રીજા રાઉન્ડમાં કોલેજ બદલી નાખી હોય, ગમી ના હોય, તો એને સેકન્ડ રાઉન્ડ પછી છોડી, તો થર્ડમાં 478 અપ ગયું અને ફોર્થમાં એનાથી બી અપ ગયું 464. કોઈ કહે જ ના મળે તો પછી છેલ્લે વિદ્યાર્થીઓ લઈ લે, એટલે અપ જાય છે. પછી ST 607, ડાઉન 895, ડાઉન 927. પછી છે ગવર્મેન્ટ સેટ JP ભાવનગર 4415, ડાઉન 4549, ડાઉન 4688, ક્લોઝ. EWS 1364, ડાઉન 1449, ડાઉન 1596 ને ફરી અપ થઈ ગયું 1316. સૌથી હાઈએસ્ટ ગયું ફોર્થ રાઉન્ડમાં 1316. OBC 1758, સેકન્ડમાં ડાઉન 1856, થર્ડમાં ડાઉન 2029, ક્લોઝડ. SC 497, સેકન્ડ રાઉન્ડમાં અપ થઈ ગયું 440, ક્લોઝડ. ST 917, ડાઉન 967, ડાઉન 975, ક્લોઝડ. જુનાગઢ ગવર્મેન્ટ 4594, ડાઉન 4858, ડાઉન 5121 અને સૌથી ડાઉન 5955, પણ એ આપણે ગણવાનું નહીં. 5121 ને ફોલો કરો. EWS 1367, ડાઉન 1471, ડાઉન 1553, ક્લોઝડ. OBC 1745, ડાઉન 1914, ડાઉન 2062, ડાઉન 2254, ક્લોઝડ. SC 502, સેકન્ડમાં અપ થઈ ગયું 445, ત્રીજામાં ફરી ડાઉન થઈ ગયું 508. STમાં ફર્સ્ટ રાઉન્ડ 935, સેકન્ડમાં ડાઉન 958, થર્ડમાં ડાઉન 1000, ક્લોઝડ. હવે AQ લખ્યું છે ને, તો ઓલ ઇન્ડિયા કોટા. હવે હમણાં સુધી શું હતું, પાછલા 2-3 વર્ષથી એકદમ શરૂઆતમાં તો ઓલ ઇન્ડિયા કોટા જે છે, ઓલ ઇન્ડિયા કોટાવાળાને જ, અધર સ્ટેટવાળાને જ આપતા હતા. પછી 2-3 વર્ષથી એડમિશન કમિટી શું કરતી હતી કે સીટો ખાલી પડતી હતી તો ગુજરાતના સ્ટુડન્ટને પણ આપતી હતી 15%માં, અને આપણા નોન ડોમિસાઇલને પણ આપતી હતી. એટલે ગુજરાતી સ્ટેટને જેને 85%માં મળે છે એને પણ EQ આપતી હતી, અને જેને EQ નથી પણ ગુજરાતમાં ડોમિસાઇલ નથી, અધર સ્ટેટવાળા છે, એને પણ. એટલે પેલી 15% પણ વહેંચાઈ જતી હતી. પણ આ વર્ષે એડમિશન કમિટીએ એની મેરિટ લિસ્ટ જુદી પાડી છે, એનું લોગિન જુદું રાખ્યું છે. તો એવી ધારણા છે કે એડમિશન કમિટી આ વર્ષે ફક્ત અને ફક્ત ઓલ ઇન્ડિયા કોટાવાળાને જ 15%માં આપશે, નહીંતર ઓલ ઇન્ડિયા કોટાવાળાને મળશે નહીં. કેમ કે અડધી સીટ તો આપણા સ્ટેટવાળા જ લઈ લેશે. હવે જે અડધી રહી એમાં જ એમનો ચાન્સ રહી, એ પણ ફક્ત 2 રાઉન્ડમાં જ મળી શકે અધર સ્ટેટવાળાને, નોન ડોમિસાઇલને. 2 રાઉન્ડ પછી બધું ગવર્મેન્ટ કોટામાં GQમાં કન્વર્ટ થઈ જતું હોય, AQ પછી કોઈ ના રહે.
JS આયુર્વેદા નડિયાદ, એનું કટ ઓફ જો 5658 ફર્સ્ટ રાઉન્ડ. સેકન્ડમાં ડાઉન થઈને 5784. પછી છે ને જેટલી પણ સીટ બચી હોય ને એ ગવર્મેન્ટ કોટામાં થર્ડમાં જ થઈ જાય. 2 રાઉન્ડમાં જ તમને એક્યુ દેખાશે. KARAY અરિહંત. જો આની ફીસ પણ જોતા જાઓ, હમણાં સુધી તો આ ગવર્મેન્ટ કોલેજો હતી, જુનાગઢ સુધી 5 કોલેજો, એની 4000 ફીસ હતી. હવે અહીંયાથી પ્રાઇવેટ કોલેજો ચાલુ થઈ છે, તો પ્રાઇવેટ કોલેજોનો એક્યુ જે છે એની ફીસ તો સેમ જ રહેવાની છે, એક્યુ હોય જીક્યુ હોય, ફક્ત એમક્યુની ફીસ વધશે. પણ એક્યુ આપણે જોઈએ તો JS આયુર્વેદા નડિયાદ 3,25,000 વાર્ષિક ફીસ છે. એનું ક્લોઝર ફર્સ્ટ રાઉન્ડ 5658 અને સેકન્ડમાં ડાઉન થઈને 5784. પછી છે અરિહંત અડાલજ ગાંધીનગર, 2,28,000 ફીસ છે. એનું કટ ઓફ ફર્સ્ટ રાઉન્ડ 5873, સેકન્ડમાં ડાઉન 5990 ક્લોઝડ. પછી કન્વર્ટ ટુ જીક્યુ. હવે દર રાઉન્ડમાં હું બોલીશ નહીં, 2 રાઉન્ડ પછી એક્યુ આવે એટલે સમજી જવાનું કે બધું કન્વર્ટ થઈ જાય જીક્યુમાં ત્રીજા રાઉન્ડથી. SAYOH નાઝર સુરત 3,36,000 યરલી ફીસ 6025 અને સેકન્ડમાં અપ થઈને 5905. VM મહેતા જામનગર 6129 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં ડાઉન 6515. જો જેટલી કોલેજો આ પહેલાં ભરાતી છે ને એનો મતલબ સમજવાનો કે સ્ટુડન્ટની ચોઇસ છે. જેટલું ક્લોઝરમાં તમને ઉપરની કોલેજો દેખાય છે એટલે 1 2 3 4 5 6 7 8 9 એક ક્રમથી તમે જોશો તો જેનું ક્લોઝર ઉપર આવે પહેલે જે કોલેજ ફિલ થતી હોય એનું સમજી લેવાનું કે સ્ટુડન્ટની ડિમાન્ડ એ કોલેજો છે અને સ્ટુડન્ટને એ કોલેજો ગમે છે. ને જે છેલ્લે ફિલ થતી હોય તમે સમજવાનું કે એ મજબૂરીમાં સ્ટુડન્ટ લેતા હોય, પણ જે સૌથી પહેલાં ફિલ થતી હોય એ સ્ટુડન્ટની ડિમાન્ડ દર્શાવે છે કે સ્ટુડન્ટને એ કોલેજોમાં એડમિશન લેવું ગમે છે. બરાબર. VM મહેતા થઈ ગયું, 2,78,000 ફીસ છે, 6129 અને સેકન્ડમાં ડાઉન 6515. પછી JS નડિયાદનું GQ જોઈએ. ફર્સ્ટ 6235 ઓપન માટે, સેકન્ડમાં ડાઉન 6279, થર્ડમાં ડાઉન 6410 અને ફોર્થમાં ડાઉન 7385 અને ફિફ્થમાં ગયું 11642, પણ એ બાય લક આપણે 7385 સુધી જોઈ શકીએ. આની ફીસ છે 3,25,000. EWS 1750, પછી ડાઉન 1791, ફરી ડાઉન 1883. OBC 2464, પછી ડાઉન 2474, પછી ડાઉન 2623. SCમાં 550, સેકન્ડમાં અપ. જોજો SCમાં ઘણી ભાગે જો અપ થઈ જાય છે તો 550 અને સેકન્ડમાં અપ થઈને 547, 3 રેન્ક ઉપર ગયું અને ત્રીજામાં ફરી ડાઉન થઈ ગયું 560. STમાં 1090, પછી સેકન્ડમાં અપ થઈ ગયું 983 અને 1001 થર્ડમાં ગયું એટલે સેકન્ડ રાઉન્ડથી ડાઉન ગયું પણ ફર્સ્ટ રાઉન્ડથી અપ ગયું. ગોકુલનો એક્યુ સિદ્ધપુર 2,20,000. આ બધી ફીસ ગયા વર્ષની છે. આ વર્ષે નવું ફીસ સ્ટ્રક્ચર આવે તો આપણે જોવું પડશે એમાં શું ફીસ છે. તો ગોકુલ સિદ્ધપુર 2,20,000 ફીસ છે. એનું એક્યુ છે ફર્સ્ટ રાઉન્ડ 6454, સેકન્ડમાં ડાઉન થઈને 7020. KARY અરિહંત 2,28,000 ફીસ છે. 6665 ઓપન, ડાઉન 6782 સેકન્ડમાં, થર્ડમાં ડાઉન 7570, ફોર્થમાં ડાઉન 8735, છેલ્લું છે 18990. જો પાંચમું રાઉન્ડ તમારે ગણવાનું નથી, આ તો મેં મારી યાદ માટે લખ્યું છે ને તમે જોઈ શકો કે લાસ્ટમાં લાસ્ટ જો બાય લક મળે તો ક્યાં સુધી મળે. બરાબર. પણ આપણે આખી આ કાઉન્સેલિંગમાં 4 રાઉન્ડ જ જોવાના છે, પાંચમા રાઉન્ડને જોવાનું નથી. કોઈ પણ MBBS હોય, ડેન્ટલ હોય, આયુર્વેદ, હોમિયોપેથ હોય, આપણે 4 રાઉન્ડ સુધીનું જ કટ ઓફ આપણને એક્યુરેટ મળી શકે. પાંચમા રાઉન્ડનો તો બાય લક કોઈને મળી જાય તો મળી જાય, એના ભરોસે બેસવાનું નહીં. અરિહંતમાં EWS 2021, સેકન્ડ 2079 ડાઉન, ત્રીજામાં ડાઉન 2361 અને ફોર્થમાં ડાઉન 3162. OBC 2827, સેકન્ડમાં અપ થઈ ગયું 2816, થર્ડમાં ફરી ડાઉન 3247, ફોર્થમાં ડાઉન 4217. SCમાં 587, સેકન્ડમાં ડાઉન 598, ત્રીજામાં ડાઉન 609. STમાં 1178, ડાઉન 1336, ડાઉન 1677 અને લાસ્ટમાં 2415. જો હવે VM મહેતા, એની ફીસ છે જામનગર 2,78,000. એક્યુ જોયું, આ GQ છે.
જો દરેક કોલેજનું પહેલે એક્યુ તમને જોવા મળશે, પછી જીક્યુ જોવા મળશે. તો કેમ કે એક્યુનો કટ ઓફ હાઈ હોય છે અને જીક્યુનો થોડું ડાઉન હોય છે. VM મહેતા 6736 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં 7155, થર્ડમાં 7258, ફોર્થમાં 8172 અને ફિફ્થમાં 2,01,5489. EWS 1982, સેકન્ડ 2131, થર્ડમાં 2157 ક્લોઝડ. OBC 2852 ડાઉન 3002, ડાઉન 3422, ડાઉન 4235. SC 609 ડાઉન 640, થોડું અપ 616 ક્લોઝડ. ST 1488 ડાઉન 1568, ડાઉન 1820, ડાઉન 1912. અનન્યા કલોલ 3,15,000 ફીસ છે, એનું એક્યુ છે 6768 ને સેકન્ડમાં ડાઉન 7763. OH નાઝરનો GQ 6821, 6831 થોડું ડાઉન, પછી ડાઉન વધારે 7094 ક્લોઝડ. EWS 1977 1954 અપ 2086 ડાઉન. OBC 2821 ડાઉન 2824, ડાઉન 3002, ડાઉન 3049 ક્લોઝડ. SC 610 અપ 565, ડાઉન 654 ક્લોઝડ. ST 1046 ડાઉન 1151, ડાઉન 1289. મંજુશી પ્રિપલજ 2,88,000 ફર્સ્ટ રાઉન્ડ એક્યુ 2178, સેકન્ડમાં ડાઉન 7266. VGAY એક્યુ જીજે પટેલ આણંદ વિદ્યાનગર 7385, ડાઉન 7407 ક્લોઝડ. એટલે ક્લોઝ મીન્સ ગવર્મેન્ટ કોટામાં તબદીલ થઈ ગઈ સીટ. ગોકુલ સિદ્ધપુર 2,20,000 GQ 7573, ડાઉન 8149, ડાઉન 9096. EWS 2204 ડાઉન 2302, ડાઉન 2803. OBC 2997 ડાઉન 3546, ડાઉન 4008. SC 706 ડાઉન 777 ફરી થોડું અપ 713. ST 1380 ડાઉન 1385, ડાઉન 1575. મોનાર્ક નરોડા અમદાવાદ 3,36,000 ફીસ, એક્યુ 7672, ડાઉન 8880. અનન્યા કલોલ GQ 7795 ડાઉન 8738, ડાઉન 9145. EWS 2255 ડાઉન 2509, ડાઉન 2687. OBC 3256 ડાઉન 3575, ડાઉન 3731. SC 612 ડાઉન 675. S closed. ST 1248 up 1141, down 1640. RGLAY ગ્લોબલ રાજકોટ 3,60,000 એક્યુ 7844 એક્યુ ફર્સ્ટ અને સેકન્ડમાં ડાઉન થોડું 7866. જીજે પટેલ વિદ્યાનગર GQ 3,25,000 ફીસ 8193, પછી અપ થઈ ગયું થોડું 8156 સેકન્ડમાં, ત્રીજામાં ડાઉન થઈ ગયું 8209 અને ફોર્થમાં વધુ ડાઉન થઈ ગયું 9956. EWS 2273 ડાઉન 2304, ડાઉન 2327. OBC 3325 ડાઉન 3344, ડાઉન 3360 ક્લોઝડ. SC 588 અપ થઈ ગયું સેકન્ડમાં 557, ત્રીજામાં ફરી ડાઉન થઈ ગયું 586. STમાં 12280, ડાઉન 1289, ડાઉન 1570. સ્વામિનારાયણ કલોલ એક્યુ 3,56,000 ફીસ છે વાર્ષિક 8309 અને સેકન્ડમાં 9073. મંજુશ્રી 2,88,000 ફીસ. જો સ્કોર જોવાનો નથી, બીજા બધી જગ્યાએ કહ્યું છે, હમણાં અહીંયા પણ કહી દો, તમે લોકોએ નહીં સાંભળ્યું, મેં શરૂમાં કહેવાનું રહી ગયું કે સ્કોર તો વધઘટ થાય છે એવરી યર. તમારે તો જનરલ મેરિટ રેન્ક, કેટેગરી રેન્ક જ જોવાનો છે, બરાબર. સ્કોર પર ધ્યાન નહીં આપતા. તમારે ફક્ત કેટેગરી રેન્ક અને જનરલ મેરિટ, કેટેગરી રેન્ક અને જનરલ મેરિટ રેન્ક એ પ્રમાણે તમારે જોવાનું રહેશે.
કે તમને કેટેગરીવાળાને બંને જગ્યા મળતું હોય અને અનરિઝર્વ હોય ને, જેની કોઈ કેટેગરી જ નહીં હોય, ઓપન હોય, એને ફક્ત એક જ જગ્યા મળે ઓપન જનરલ મેરિટ રેન્કથી. મંજુશ્રી પીપલજ ગાંધીનગર 2,88,8499. સેકન્ડમાં અપ થઈ ગયું 8417, પછી ત્રીજામાં ડાઉન થઈ ગયું 8832, ક્લોઝ. EWS 2459, સેકન્ડમાં અપ 2411, ત્રીજામાં ડાઉન 2575 અને ફોર્થમાં વધુ ડાઉન 2705. OBC 3395, થોડું અપ થઈને 3369 સેકન્ડ, ફરી ડાઉન થઈને 3627, થોડું અપ થઈને 3597, ક્લોઝડ. SC 646, અપ થઈને સેકન્ડમાં 609 અને ડાઉન થઈને ત્રીજામાં 693, ક્લોઝડ. ST 1241, ડાઉન 1273, ડાઉન 1634, ક્લોઝડ. ગ્લોબલ રાજકોટ 3,60,000 વાર્ષિક ફીસ, ઓપન 8609, ડાઉન 8932, ડાઉન 9352. EWS 2423, ડાઉન 2661, ડાઉન 2986. OBC 3513, ડાઉન 4012, ડાઉન 4501. SC 791, અપ થઈ ગયું સેકન્ડમાં 680, ફરી ડાઉન થઈ ગયું 724. STમાં 1599, ડાઉન 1717, ડાઉન 2031, ક્લોઝડ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ 3,03,000 ફીસ છે, AQ 8623 અને ડાઉન 8879, ક્લોઝડ. RRKAY AQ RK યુનિવર્સિટી રાજકોટ 2,90,000 ફીસ 8742 અને સેકન્ડમાં અપ થઈ ગયું 7932. AMAY નેત્ર ચિકિત્સા અમરેલી 8783 AQ 2,85,000 ફીસ છે, સેકન્ડમાં અપ થઈ ગયું એકદમ 8242. જો 8783 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં અપ થઈ ગયું 8242. મુરલીધર રાજકોટ 2,75,000 વાર્ષિક ફીસ છે, 8880 ને સેકન્ડમાં ડાઉન 9439. બીજી ગરૈયા રાજકોટ ફર્સ્ટ રાઉન્ડ 9109, સેકન્ડ ડાઉન 10403. સ્વામિનારાયણ કલોલ 3,56,000 વાર્ષિક ફીસ, GQ 9229, સેકન્ડમાં ડાઉન 9610, થર્ડમાં ફરી ડાઉન 9988. EWS 2574, ડાઉન 2760, ડાઉન 3016, ડાઉન 3665 ને વધુ ડાઉન 4768 ફિફ્થમાં. આપણે ફોર્થ સુધી જોવાનું. OBC 3589, ડાઉન 3893, ડાઉન 4481, અપ થઈ ગયું 3715, થોડું અપ થયું ને લાસ્ટમાં 6406. SC 666 ફર્સ્ટ રાઉન્ડ, સેવનમાં ડાઉન 756, સેકન્ડમાં ડાઉન 756, થર્ડમાં ડાઉન 814, ફોર્થમાં ડાઉન 929, ક્લોઝડ. ST 1254, અપ ડાઉન થઈને 1352, ફરી ડાઉન થઈને 1696, ક્લોઝડ. નોબલ જુનાગઢ 3,50,000 વાર્ષિક ફીસ, ફર્સ્ટ રાઉન્ડ 9282, સેકન્ડ રાઉન્ડ 10,222, 10,222. બાલા હનુમાન, આની કોઈ વખત પરમિશન અટકી જતી છે, પછી આવી જાય છે. નવી કોલેજોમાં કહી શકીએ, નવી એટલે એકદમ નવી નહીં, પણ એકદમ જૂની પણ નહીં. 3,36,000 વાર્ષિક ફીસ છે, ફર્સ્ટ રાઉન્ડ 9323 અને સેકન્ડમાં 10,165. આ હતો AQ. હવે મોનાર્ક નરોડાનો GQ જોઈએ, 9340, ડાઉન 9950, ડાઉન 11203 અને ફરી ડાઉન 12575, 12,575. EWS 2705, ડાઉન 3016, ડાઉન 3513, ક્લોઝડ. OBC 3804, ડાઉન 4101, ડાઉન 5286, ડાઉન 5361, ક્લોઝડ. SC 695, ડાઉન 807, ડાઉન 966. ST 1289, ડાઉન 1433, ડાઉન 1703, ક્લોઝડ. પારુલ ઇન્સ્ટિટ્યૂટ વાઘોડિયા બરોડા 3,50,000 ફીસ અને યુનિવર્સિટી ફીસ થોડી એક્સ્ટ્રા. MBBSનું સાંભળ્યું હશે, તમને ખ્યાલ આવી ગયો હશે કે પારુલ
માં ફીસ થોડી વધારે હોય છે બીજી બધી કોલેજોના પ્રમાણમાં, યુનિવર્સિટી ફીસ અને એક્સ્ટ્રા ફીસ. એનું ફર્સ્ટ રાઉન્ડ છે 9355 AQ અને સેકન્ડમાં ડાઉન 9994. રસિકલાલ વાઘલધરા, ડુંગરી, વલસાડ ડિસ્ટ્રિક્ટ 3,80,000 ફીસ છે. 9367 અને સેકન્ડમાં 10,241. વસંત પરીખ વડનગર, આ સારી કોલેજ છે હા, ડૉક્ટર વસંત પરીખ વડનગર 3,36,000 ફીસ છે. ફર્સ્ટ રાઉન્ડ 9635 AQ અને સેકન્ડ 9905. હવે OH નાઝર સૌથી પહેલાં MQ આનું ફિલ થયું. જો OH નાઝરનું AQ પહેલે ફિલ થયું, GQ ફિલ થયું અને MQ પણ એનું સૌથી પહેલાં ફિલ થાય છે, એટલે સૌથી સરસ કોલેજ કઈ કહેવાય OH નાઝર. એનું કારણ શું છે કે સુરતમાં બીજી આયુર્વેદ કોલેજો નથી. આ જૂની કોલેજ છે, ઘણી જૂની. પહેલે આ સેમી ગવર્મેન્ટ હતી, પછી એની ફીસ વધારી દીધી. તો OH નાઝર સેમી ગવર્મેન્ટ હતી, પછી એને સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ ફૂલ્લી કરવામાં આવી. તો સૌથી પહેલાં MQ એનું ફૂલ થયું છે. એની ફીસ છે 4,74,000. જો 5 લાખની આસપાસ થઈ ગયું ને, મેં કહ્યું હતું ને કે 5 લાખ જેટલી તો ફીસ થઈ જાય. 4,74,000 મેનેજમેન્ટ કોટા. ફર્સ્ટ રાઉન્ડ 9640, સેકન્ડ ડાઉન થઈને 10,891 અને ત્રીજામાં સૌથી હાઈએસ્ટ ગયું 8532. પારુલ રિસર્ચનો EQ. પારુલની 2 કોલેજો છે બરાબર, વાઘોડિયામાં જ છે બંને, પણ એક પારુલ રિસર્ચના નામે છે અને એક પારુલ ઇન્સ્ટિટ્યૂટના નામે છે. તો પારુલ ઇન્સ્ટિટ્યૂટનું આપણે આ પહેલાં જોયું, હવે પારુલ રિસર્ચનું જોઈએ. 3,50,000 ફીસ છે. એનું ફર્સ્ટ AQ છે, ફર્સ્ટ રાઉન્ડ 9689 અને સેકન્ડ છે 10,257. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ GQ 9764, ડાઉન 9919, ડાઉન 10,436. EWS 2677, ડાઉન 2782, ડાઉન 3041. OBC 4017, ડાઉન 4306, ડાઉન 4774, ડાઉન 5103. પછી એકદમ ડાઉન 7780 પર આપણે 5103 સુધી જોવાનું. SC 800, ડાઉન થોડું 806, ફરી ડાઉન 1069, ફરી ડાઉન 1087. ST 1472, ડાઉન 1550, ડાઉન 1791 અને સૌથી ડાઉન 2454. બાલા હનુમાનનું GQ જોઈએ. લોદરા ગાંધીનગર 3,36,000. એનું AQ જોયું હતું, આ GQ 9769. જો આમાં કટ ઓફ જો નીચે જાય છે એટલે જલ્દી લોકો લેતા નથી, મજબૂરીમાં લીધું છે. 14,000 સુધી ગયું છે એનું ચોથા રાઉન્ડમાં. 9769. સેકન્ડમાં ડાઉન 11,147, ફરી ડાઉન 11,780, ફરી ડાઉન 14,387 અને છેલ્લે 20,309 જનરલ મેરિટ રેન્ક સુધી મળ્યું છે. પણ આપણે ચોથા રાઉન્ડમાં 14,387 ગણી શકીએ એપ્રોક્સ. EWS 2813, ડાઉન 2932, ડાઉન 3491, ડાઉન 4306. OBC 3811, ડાઉન 4388, ડાઉન 5295, ડાઉન 6251 અને સૌથી ડાઉન 7850. SC 763, ડાઉન 959, ડાઉન 1173, ડાઉન 1471, ક્લોઝડ. ST 1324, ડાઉન 1413, ડાઉન 1737. પછી અગ્રવાલ SS અગ્રવાલ નવસારી, એનો AQ એની ફીસ છે 3,70,000 વાર્ષિક ફીસ. 9862, ડાઉન 10,974. પાયોનિયર બરોડા આજવા રોડ. જો આનું હોમિયોપેથ જૂનું છે, ફાર્મસી જૂનું છે, ફિઝિયોથેરાપી જૂનું છે, નર્સિંગ જૂનું છે, પણ આયુર્વેદ થોડી નવી કોલેજ છે. પણ એની થોડી ડિમાન્ડ હોય છે, એ લોકોનું એકેડેમિક સારું હોય અને છોકરીઓ માટે હોસ્ટેલની સુવિધા ઘણી સરસ હોય છે. એટલે પારુલ નહીં હા, આ પાયોનિયર બરોડા આજવા રોડ પર. આ પણ હાઈવેથી જવાય, હાઈવેથી 1-8 કિલોમીટર છે અંદર આજવા રોડ પર. ને પેલું પારુલ છે વાઘોડિયા અને પાયોનિયર છે આજવા રોડ. એનું ફર્સ્ટ રાઉન્ડ 9941, બીજું 10,698. પછી નૂતન વિસનગર મહેસાણા 10,033 ફર્સ્ટ રાઉન્ડ ને સેકન્ડમાં અપ થઈને 9256. હવે JS નડિયાદનું જુઓ, મેનેજમેન્ટ કોટા આવી ગયો. OH નાઝરનો મેનેજમેન્ટ કોટા આવ્યો હતો. હવે સૌથી પહેલાં આ ફીલ થાય છે OH નાઝર પછી.
હા, એની ફીસ થોડી વધારે છે, પહેલાંની ઓછી હતી આનાથી. હવે આ જેએસ નડિયાદનું ડિમાન્ડ છે, જો 5,40,000 ફીસ છે. આપણી જીએમઈઆરએસ કરતાં પણ વધારે છે. કેટલી બધી વધારે? જીએમઈઆરએસ 3,75 MBBSનો અને આ 5,40,000 આયુર્વેદ. તો 5,40,000 ફીસમાં જેએસ નડિયાદ 10,052 ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ રાઉન્ડ, અને સેકન્ડમાં 10,933 ડાઉન, ત્રીજામાં ડાઉન 11,466 ને ફરી થોડું અપ 10,589 અને ફિફ્થમાં ફરી થોડું અપ, ફરી ડાઉન થયું 11,660. જે પૈસા વધારે હોય ને 5,40,000 પહેલે ભરવામાં તો ભરી દઈએ એમ કહ્યું, પછી 5,40,000 ના હોય એના અડધા તો ભરવા પડે ને, એ ના હોય એટલે છોડી દે. એટલે જેની ફીસ વધારે હોય એ થોડું રાઉન્ડ વાઇઝ થોડું લાંબુ ચાલે, જેની ફીસ ઓછી હોય રાઉન્ડ વાઇઝ 1, 2, 3માં પતી જાય. રસિકલાલ વલસાડ વાગલધરા ડુંગરી કહો, વાગલધરા કહો, બાજુમાં જ છે જ. વલસાડ ડિસ્ટ્રિક્ટ હાઈવે પર છે આ કોલેજ. 10063, સેકન્ડ 11645, થર્ડ 13153, ફોર્થ થોડું અપ 12980 અને ફિફ્થ સૌથી ડાઉન 19388. EWS 2788 ડાઉન 3169, ડાઉન 3662, ડાઉન 4062, ડાઉન 4757. OBC 4152 ડાઉન 4992, ડાઉન 6148. SC 802 ડાઉન 1160, થોડું અપ 1144, થર્ડ ક્લોઝ. ST 1134 અપ થઈ ગયું 1008, ફરી ડાઉન થયું 1119. KJ ઇન્સ્ટિટ્યૂટ સાવલી બરોડા AQ 10,071 ને બીજામાં ડાઉન 11,041, 3,50,000 ફીસ છે. મર્ચન્ટ AQ વિસનગર મહેસાણા 10,185 AQ ને સેકન્ડમાં ડાઉન 10,676. મુરલીધર રાજકોટ GQ 10,307 ડાઉન 11,018, ડાઉન ત્રીજામાં 11,474, ફોર્થમાં થોડું અપ 1,0159 અને ફિફ્થમાં 1,6168. EWS 2865 ડાઉન 3,080, ડાઉન 3,273, ક્લોઝ. OBC 4,088 ડાઉન 4,381, ડાઉન 5,442, થોડું અપ 5,003, ફરી ડાઉન 7,800. SC 1,012 થોડું અપ 1,004, ફરી ડાઉન 1,143, ક્લોઝડ. ST 1647 ડાઉન 1710, ડાઉન 2060, ડાઉન 2200.5, ડાઉન 2648. પછી VM મહેતા મેનેજમેન્ટ કોટા જામનગર 3,81,000 ફીસ છે. 10,358, સેકન્ડમાં 1,1671 આ મેનેજમેન્ટ કોટા છે. થર્ડમાં થોડું અપ થઈ ગયું 10,722. નેત્ર ચિકિત્સા અમરેલી GQ 10,398 ડાઉન નહીં, અપ થઈ ગયું થોડું 10,353, ફરી ડાઉન થઈ ગયું 10,748 અને ફોર્થમાં ફરી અપ થઈ ગયું 8,983 અને ફિફ્થમાં સૌથી ડાઉન 21,811. EWS 2940 અપ થઈ ગયું 2813, ફરી ડાઉન થઈ ગયું 3111, 3111. OBC 4265 ફરી અપ થઈ ગયું 4117, ફરી ડાઉન થઈ ગયું 4778. SC 1027 ડાઉન 1069, ડાઉન 1116, 116. ST જો ફર્સ્ટ રાઉન્ડમાં જ ફૂલ થઈ ગયો, પછી ખાલી જ નહીં થયું, કોઈ છોડ્યું જ નહીં. નેત્ર ચિકિત્સા અમરેલી 1314 પહેલા રાઉન્ડમાં જ ક્લોઝ થઈ ગયું. પછી AQ ભાર્ગવ દહેમી આણંદ 3,36,000 ફીસ છે. 10,443 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં 10,750. પછી GQ BG ગરૈયા રાજકોટ GQ 10,684 ફર્સ્ટ, ડાઉન સેકન્ડમાં 11,765, થર્ડમાં ડાઉન 12,243, ફોર્થમાં અપ થઈ ગયું 1,0689. EWS 2966 ડાઉન 3093, ડાઉન 3341. OBC
4421, down 4672, down 5408, down up થઈ ગયું પાછું ફોર્થમાં અપ થઈ ગયું 4802. SC 928, down 1002, down 1093, closed. ST 1536, down 1679, down 2032.5. પારુલ ઇન્સ્ટિટ્યૂટ બરોડા વાઘોડિયા 3,50,000 એક્સ્ટ્રા યુનિવર્સિટી ફીઝ 10,731. ફર્સ્ટ સેકન્ડમાં 12,126, થર્ડમાં 13,160, ફોર્થમાં 14,669. EWS 2983, down 3509, down 3663, closed. As OBC 4289, down 5164, down 6476, અપ થઈ ગયું પછી ફોર્થમાં 6369 અને ફિફ્થમાં ડાઉન થઈ ગયું 7741. SC 929, down 1043, down 1292, down 1450. ST 1284, down 1406, down 1562, અપ થઈ ગયું પછી એકદમ 1322. RK યુનિવર્સિટી રાજકોટ 3,60,000 વાર્ષિક ફીસ 10,748. ફર્સ્ટમાં સેકન્ડમાં અપ થઈને 9,488, થર્ડમાં ફરી ડાઉન થઈને 10,666. EWS 3003, અપ થઈ ગયું સેકન્ડમાં 2683, ફરી ડાઉન થઈ ગયું 3057. OBC ફર્સ્ટમાં 4338, સેકન્ડમાં અપ થઈ ગયું 4211, પછી થર્ડમાં ડાઉન થઈ ગયું 4728. SCમાં 945, સેકન્ડમાં અપ થઈને 876 અને સેમ ટુ સેમ 876. એટલે પહેલાં એ છોડી ને ફરી પાછું એ જ લીધું. જો સેકન્ડ રાઉન્ડમાં એને કેન્સલ કર્યું, એને વિચાર્યું હશે કે મને આનાથી સારી કોલેજ મળશે, એટલે સેકન્ડ રાઉન્ડ પછી કેન્સલ કરીને ફરી રજિસ્ટ્રેશન કરીને આવ્યો તો પણ એને પછી એના રેન્ક પર એ જ કોલેજ મળી. 876 પર જ પાછું ફિલ થયું ત્રીજું રાઉન્ડ. જો આવું પણ થાય છે, સેમ રેન્કવાળાને 876 રેન્ક હતો, સેકન્ડમાં બી એ જ મળ્યું, થર્ડમાં બી એ જ મળ્યું. એટલે સેકન્ડમાં મળ્યા પછી એને કેન્સલ કરાવ્યો અથવા કેન્સલ કરાવ્યું બરાબર, અથવા છોડી દીધું હશે, પણ અહીંયા તો એડમિટેડ લિસ્ટ છે એટલે કન્ફર્મ કરીને કેન્સલ કર્યું. અને થર્ડમાં આવ્યો નવું રજિસ્ટ્રેશન કરીને તો પણ એને એની એજ મળી, અને નસીબમાં આ જ હતી RK યુનિવર્સિટી રાજકોટ. ST 1638, down 1725, down 2098. જુનાગઢ વામન ગામ 3,50,000 વાર્ષિક ફીસ 10,766, down 12233. ત્રીજામાં ફરી ડાઉન 12,466 અને ત્રીજામાં ફરી ડાઉન 13,935. ચોથામાં 13,935. EWS 3025, ડાઉન 3,335, 3335 અને થર્ડમાં ડાઉન થઈને 3479, ક્લોઝડ. OBC 4559, ક્લોઝ ડાઉન 5210, ડાઉન 5820, ફરી થોડું અપ થઈ ગયું ફોર્થમાં 5419, પણ ફિફ્થમાં ડાઉન 7750. SC 960, down 1053, down 1099, closed. ST 1671, down 1741, down 2158, થોડું અપ થઈ ગયું 1984 અને સૌથી છેલ્લામાં ડાઉન 2665. GJ પટેલ આણંદ વિદ્યાનગર, એનો મેનેજમેન્ટ કોટા 4,25,000 ફીસ છે. પહેલા રાઉન્ડમાં 10,830, જનરલ મેરિટ રેન્ક બીજામાં 12,306, ત્રીજામાં 10358. જો તમને ખબર જ છે મેનેજમેન્ટ કોટામાં કોઈ કેટેગરી ચાલતી નથી. આ તો મારું પેલું લખેલું છે ને બધું, મારે તો બધા જ કેટેગરી લખવાની ને વચમાં આ AQ ને MQ પણ આવતું હોય, એટલે એની સાથે સાથે બધું હોય. પણ તમારે ધ્યાન રાખવાનું કે AQમાં કોઈ કેટેગરી કામ ના લાગે અને MQમાં મેનેજમેન્ટ કોટામાં કોઈ કેટેગરી કામ ના લાગે, જનરલ મેરિટ રેન્ક પર જ થાય. ફક્ત GQમાં જ તમારે બધી કેટેગરી જોવાની, ને તે પણ તમને બતાવી દીધું છે. ક્રમ આમાં એવો રહેશે કે પહેલે જનરલ મેરિટ રેન્ક રહી છે, પછી EWS રહી છે, પછી OBC રહી છે, પછી SC રહી છે, પછી ST રહી છે. હવે આપણે જોઈએ KJ ઇન્સ્ટિટ્યૂટ સાવલી બરોડા 3,50,000 GQ 10,841, ફર્સ્ટ સેકન્ડમાં 12899, ત્રીજામાં ડાઉન 13639, ક્લોઝડ અને છેલ્લે પછી 10775. અપ થઈ ગયું થોડું, છેલ્લે અપ થયું.
EWS 2987 down 3401 down 3514. OBC 4446 down 5153 down 6534. SC 904 down 1113 down 1241. ST 1270 down 1333 down 1417 closed. ડૉક્ટર વસંત પરીખ વડનગર 3,36,000 GQ 11,206 ફર્સ્ટ, સેકન્ડમાં 11,699 ડાઉન, ત્રીજામાં ડાઉન 11,953 અને ચોથામાં ફરી અપ થઈ ગયું. સૌથી હાઈએસ્ટ ગયું ચોથામાં 10,676. જો વસંત પરીખમાં 4 રાઉન્ડમાં સૌથી હાઈએસ્ટ ચોથું રાઉન્ડ હતું 10,676. EWS 3064 અપ ડાઉન થઈને 3211, ફરી થોડું અપ થયું 3190, ફરી ડાઉન થયું 4725, ફરી થોડું અપ ગયું 4220. OBC 4663 ડાઉન 4818 ડાઉન 5127 ક્લોઝડ. SC 984 ડાઉન 1006 ડાઉન 1113 ક્લોઝડ. ST 1432 ડાઉન 1558 ડાઉન થોડું અપ થઈ ગયું 1515 ક્લોઝડ. મર્ચન્ટ વિસનગર મહેસાણા 3,25,000 ફીસ છે. GQ ફર્સ્ટ રાઉન્ડ 11,261, સેકન્ડમાં ડાઉન 11,451, ફરી ડાઉન 11,567 ક્લોઝડ. EWS 3093 ડાઉન 3238 ડાઉન 3503 ક્લોઝડ. OBC 4539 ડાઉન 4903 ડાઉન 5109 ક્લોઝડ. SC 953 ડાઉન 977 ડાઉન 1120 ક્લોઝડ. ST 1463 ડાઉન 1593 ડાઉન 1903 ક્લોઝડ. SS અગ્રવાલ નવસારી 370. આ પણ આયુર્વેદમાં નવી કોલેજોમાં ગણાય છે. એનું હોમિયોપેથ જૂનું હતું પણ આયુર્વેદ નવું ગણાય. 11,308 11,308 ડાઉન 13,345 ડાઉન થોડું અપ થયું 13,213, ફરી ડાઉન થઈ ગયું 14,021 અને એકદમ ડાઉન 15,629. EWS 3190 ડાઉન 3474 ડાઉન 3649. OBC 4833 ડાઉન 5587 ડાઉન 6267 ડાઉન 6530, સૌથી ડાઉન 7862. SC 1087 ડાઉન 1174 ડાઉન 1227 ક્લોઝડ. ST 1159 થોડું બે રેન્ક ઉપર, સેકન્ડમાં 1157 પણ થર્ડમાં ફરી ડાઉન થઈ ગયું 1220, ફોર્થમાં ફરી થોડું અપ ગયું 1156. તો સૌથી હાઈએસ્ટ ગયું STનું ચોથા રાઉન્ડમાં 1156 સૌથી હાઈએસ્ટ રહ્યું. પારુલ રિસર્ચ વાઘોડિયા બરોડા 3,50,000. જો ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ બંને પારુલનું છે, એક જ કેમ્પસમાં છે, પણ શું એક કોલેજમાં પરમિશન અમુક સીટ સુધી જ હોય એટલે બીજી કોલેજ બનાવવી પડે, એટલે પારુલે 2 કોલેજ બનાવી છે આયુર્વેદની. હોમિયોપેથની એક છે પણ પારુલની 2 બનાવી છે. હોમિયોપેથની 2 એ રીતે કે એક PHM ને એક પછી જવાહરલાલ એમ કરીને 2 થાય છે, પણ પારુલના નામની આયુર્વેદમાં 2 છે. એકની સીટની કેપેસિટી જેટલી હોય એટલી જ મળે ને, પછી બીજી બનાવે તો બીજી કેપેસિટી મળે સીટની, બરાબર, પરમિશન મળે એક્સ્ટ્રા સીટની, એટલે 2 કોલેજ બનાવી છે પારોલવાળાએ. એનું GQ જોઈએ તો ફર્સ્ટ રાઉન્ડ 11,328, બીજામાં ડાઉન 12,687, ત્રીજામાં ડાઉન 12,857 અને ફોર્થમાં વધુ ડાઉન 13,727. EWS 3169 ડાઉન 3572 ડાઉન 3982. OBC 4695 ડાઉન 5341 ડાઉન 6555. SC 969 ડાઉન 1104 ડાઉન 1132 ક્લોઝડ. ST 1401 ડાઉન 1417, પછી થર્ડમાં થોડું અપ થયું 1415 બે રેન્ક ક્લોઝડ. EVA સુપેડી રાજકોટ 3,75,000 વાર્ષિક ફીસ. AQ 11,371 અને બીજામાં ડાઉન થઈને 12,349.5. ભાર્ગવ દહેમી આણંદ GQ 3,36,000 11,498 ડાઉન 12033, થર્ડમાં ફરી ડાઉન 13,436 અને ફોર્થમાં ફરી અપ થઈ ગયું 11,181, સૌથી હાઈએસ્ટ ગયું. ચોથું રાઉન્ડ જે છે એ ભાર્ગવ દહેમીનું
સૌથી હાઈએસ્ટ સ્કોર પર ગયું, રેન્ક પર ગયું, સૌથી હાઈએસ્ટ રેન્ક પર ગયું. ઊંચામાં ઊંચા રેન્ક પર ક્યાં બંધ થયું? 11,181 એ સૌથી હાઈએસ્ટ કટ ઓફ છે ને સૌથી ડાઉન એનું 3,436 હતું ત્રીજામાં, અને ફિફ્થમાં 13,178 થઈ ગયું. એ પણ થોડું અપ જ થઈ ગયું પહેલા કરતા, ત્રીજા કરતા. EWS 3114 down 3365 down 3893 closed. OBC 4727 down 5223 down 5771 closed. SC 1011 down 1077 down 1236 ફરી અપ થઈ ગયું 1139. અને ST 1398 down 1451 down 1550 closed. વિસનગર નૂતન મહેસાણા 3,36,000 વાર્ષિક ફીસ 11,790, પછી અપ થઈ ગયું બીજામાં 10,850, પછી અપ થઈ ગયું ત્રીજામાં 8,871, અને પાંચમામાં એ આવ્યું 19,000 પર. છેલ્લે કોઈ છોડ્યું પણ આ જો 4 રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં એનું અપ ગયું છે, 8,871 પર બંધ થયું છે. નૂતન વિસનગર એની ડિમાન્ડ છે, એવું સમજી લો. EWS 3112 અને સેકન્ડમાં થોડું ડાઉન થઈને 3151, થર્ડમાં ફરી અપ થઈ ગયું 2916. કોઈને બીજી જગ્યાએ મળ્યું જ ના હશે તો પણ લઈ લીધું હોય, એવું પણ હોય ને. 3,36,000 થોડી ઓછી ફીસ કહેવાય બીજી કોલેજો કરતાં, એ પ્રમાણમાં પણ છેલ્લે નહીં મળતું હોય તો પછી સારા સ્કોરવાળા પછી લઈ લે કે ભાઈ કંઈ નથી મળતું તો આ લઈ લો. OBC 4780, પછી થોડું અપ થઈને 4682, ફરી એકદમ અપ થઈ ગયું 4170, અને ચોથું રાઉન્ડ તો એકદમ અપ થઈ ગયું 3862. નૂતન વિસનગર SCમાં 1071 અને સેકન્ડમાં અપ થઈને 983 ક્લોઝડ. STમાં 1553 ડાઉન 1578 ડાઉન 1881, પછી અપ થઈ ગયું 1678 ક્લોઝડ. પાયોનિયર બરોડા આજવા રોડ 3,36,000 વાર્ષિક ફીસ GQ 11,821 ડાઉન 12,374, અપ થઈ ગયું પછી 11,897 અને એકદમ અપ થઈ ગયું ચોથા રાઉન્ડમાં, હાઈએસ્ટ અપ થઈ ગયું 9,829. EWS 3073 ડાઉન 3357 ક્લોઝડ. OBC 4750 ડાઉન 4987 ડાઉન 5318 ક્લોઝડ. SC 1032 down 1101 closed. ST 1317 down 1346 down 1481. હવે અરિહંત અડાલજ એનો NQ કલોલ હાઈવે 3,45,000, ઓછી ફીસ વાળો છે NQ, એટલે આ જો હવે ભરાઈ છે. પહેલા પણ પેલી ડિમાન્ડ વધારે હતી એટલે મોંઘી ફીસ વાળા NQ પહેલે ભરાયા. હવે આ થોડી ઓછી ફીસ વાળું છે 3,45. અરિહંત 11,846 ડાઉન થઈને 12,970 અને ડાઉન થઈને 13,202. અને મંજુશ્રી પીપલજ ગાંધીનગર, જો આની ફીસ વધારે છે 4,57,000, આ 11,927, પછી ડાઉન 15,175, પછી અપ થઈ ગયું 14,398, પછી ડાઉન થઈ ગયું સૌથી ડાઉન 15,460. હિમાલયા આ નવી છે ને, નવી કોલેજ છે હિમાલય, વડાસમા મહેસાણા. અહીંયા હિમાલય લખ્યું છે, પેલામાં હિમાલયા લખેલું આવતું હોય છે. હિમાલય 11,946 ડાઉન 12,280, AQ છે આ. EVAY ઈવા સુપેડી રાજકોટ 3,75,000 GQ 12,136 ડાઉન 13,645 ડાઉન 14,832 ડાઉન 15,610 ડાઉન 19,818. EWS 3232 ડાઉન 3,618 ડાઉન 3,998, પછી થોડું અપ થઈ ગયું 3,817, પછી ડાઉન થઈ ગયું 4,770. OBC 4802 down 5442 down 6760 down 7081 down 7795. OBC SC 1043 down 1207 down 1328 closed. ST 1559 down 1711 down 1991 down 2183 down 2646 closed. જય જલારામ શિવપુરી મોરવા
પંચમહાલ 3,36,000 ફીસ છે વાર્ષિક. એનું એક્યુ છે 1284. એનું સેકન્ડ ડાઉન છે 13530. સિદ્ધેશ્વર દસાડા સુરેન્દ્રનગર નવી કોલેજ છે 12298 13583 એક્યુ. હવે મોનાર્કનું એમક્યુ છે 4,74,000. નરોડા અમદાવાદ પહેલું રાઉન્ડ 1233 રાઉન્ડ, સેકન્ડમાં 339, સેકન્ડમાં 16057.5 ને થર્ડમાં 18455 અને ફોર્થમાં એકદમ ડાઉન થઈ ગયું 20,632 અને પાંચમામાં 22,403. ગ્લોબલ રાજકોટ કસ્તુરબા ધામ એની ફીસ છે 4,85,000 4,85,000. મેનેજમેન્ટ કોટા ફર્સ્ટ 12365, સેકન્ડ 15898, પછી ડાઉન 16536, પછી અપ થઈ ગયું ચોથામાં 10,953, સૌથી અપ ચોથું રાઉન્ડ. અનન્યા કલોલ 4,57,000 મેનેજમેન્ટ કોટા 12392, ડાઉન 15402, પછી થોડું અપ થઈ ગયું 14130. એક્યુ શ્રીધર અમરેલી આ પણ નવી કોલેજ છે 12435, ડાઉન 13273. સ્વામિનારાયણ કલોલ 4,80,000 મેનેજમેન્ટ કોટાની ફીસ છે 12673, ડાઉન 14800, ડાઉન 15275 અને પાંચમામાં એકદમ ડાઉન 22047. ગોકુલ સિદ્ધપુર મેનેજમેન્ટ કોટા 3,32,000 ફીસ છે 12,770, પછી થોડું ડાઉન 12,884 ને પછી વધારે ડાઉન 13,480. હિમાલય વડાસમા મહેસાણા નવી કોલેજ 3,36,000 વાર્ષિક ફીસ, જીક્યુ 12,544, ડાઉન 13312, ડાઉન 14058, ડાઉન 15912, પછી અપ થઈ ગયું છે નહીં અપ નહીં થયું બરાબર, ચોથું રાઉન્ડ જ છે 15912. EWS 3243, ડાઉન 3516, ડાઉન 3921 ક્લોઝ. OBC 4916, ડાઉન 5502, ડાઉન 6234, ડાઉન 7189, ડાઉન 7846. SC 1098, ડાઉન 1169, ડાઉન 1347 ક્લોઝડ. ST 1532, ડાઉન 1636, ડાઉન 1924, ડાઉન 2643. સરદાર આયુર્વેદ પીલુદરા વિસનગર આ પણ થોડી નવી કોલેજોમાં આવે છે 12723, ડાઉન 13140. આ હતો એક્યુ. અને જય જલારામ જીક્યુ આવી ગયો મોરવા 12904, ડાઉન 14247, ડાઉન 16533, ડાઉન 18204 અને સૌથી ડાઉન 22247. EWS 3300, ડાઉન 3658, ડાઉન 4381, ડાઉન 4469. OBC 4987, ડાઉન 5681, ડાઉન 6990, ડાઉન 7666, 7666, ફરી ડાઉન 7821. SC 1104, ડાઉન 1286, ડાઉન 1536, ડાઉન 1783. ST 1471, અપ થઈ ગયું પછી બીજામાં 1338, ફરી ડાઉન થઈ ગયું ત્રીજામાં 1770, ફરી ડાઉન થયું 2252, ફરી ડાઉન થયું 2633. સિદ્ધેશ્વર દસાડા આ છે જીક્યુ, આ પણ નવી કોલેજોમાં આવે છે 13155 અને એનો સેકન્ડ ડાઉન 15096, ફરી ડાઉન 16541, ફરી ડાઉન 18374. EWS 3396, ડાઉન 3805, ડાઉન 4406, ડાઉન 4552. OBC 5093, ડાઉન 5734, ડાઉન 7168 અને ફરી ડાઉન 7739. SC 1139, ડાઉન 1373, ડાઉન 1555, ડાઉન 1794. ST 1636, ડાઉન 1759, ડાઉન 2160, ફરી વધારે ડાઉન 2250 ક્લોઝડ. શ્રીધર અમરેલીનો જીક્યુ આ પણ નવી કોલેજોમાં 13295,
down 14673, down 16305, down 17490 closed. EWS 3400, down 3767, down 4390, down 4744. OBC 5098, down 5802, down 7285, down 7792, down 7896. SC 1154, down 1357, down 1522, down 1695 closed. ST 1663, down 1770, down 2170, down 2284, down 2674. સરદાર આયુર્વેદ પિલુદરા વિસનગર GQ 3,36,000 નવી કોલેજોમાં કહી શકાય. 13296, ડાઉન 13769, ડાઉન 14719, ડાઉન 17001 ને સૌથી ડાઉન 19153. EWS 3460, ડાઉન 3573, ડાઉન 3919, ડાઉન 3976. OBC 5056, down 5584, down 6366, down 7492, down 7811. SC 1150, down 1210, down 1357 closed. ST 1604, down 1676, down 2037, down 2216, down 2625. હવે બધા મેનેજમેન્ટ કોટા છે. બાલા હનુમાન 4,74,000, 13536, down 16156, down 18476, down 20876, down 22,265. જો એકદમ નીચું ગયું છે 22,265 અને ગયા વર્ષે રજીસ્ટ્રેશન હતું ટોટલ 22,804 એટલે છેલ્લે સુધી પણ અહીંયા મળ્યું છે પણ આ વર્ષે 24,000 સુધી બધાને નહીં મળશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ જોઈ લીધું ને અહીંયા 22,265 સુધી ગયું છે. પછી આપણે જોઈશું કેટલું ડાઉન જાય છે. 22,388 પણ એક દેખાય છે ને 22,794 દેખાય છે નહીં 20,794 તો 22,388 અહીંયા દેખાય છે. તો આ લાસ્ટ યર ફાઇનલ જે હતું મેરિટ લિસ્ટમાં નામ એ 22,804 સ્ટુડન્ટનું હતું. એમાંથી 22,265 પર અહીંયા મળ્યું છે બાલા હનુમાનમાં. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ 4,50,000 ફીસ છે એમાં છેલ્લે મળ્યું છે 20,794. બરાબર. રેન્ક વાઇઝ જોઈ લેજો ફર્સ્ટ સેકન્ડ થર્ડ બોલતા બોલતા થાકી ગયો છે. બધું ડાઉનિંગ જ છે. આ બધી કોલેજોમાં તમને દરેક રાઉન્ડ ડાઉન જ દેખાશે જનરલી. LSS અગ્રવાલ નવસારી 4,74 વાર્ષિક ફીસ છે મેનેજમેન્ટ કોટા અને ત્રીજામાં ડાઉન થઈને 19,09 પર ફૂલ થયું છે. નેત્ર ચિકિત્સા 3,91,000 ફીસ છે એ ડાઉન થઈને છેલ્લે છે ને 22,388 સુધી મળ્યું છે. બીજી ગરૈયા સૌથી ડાઉન 18,504 છે. પછી ચોથામાં પાછું અપ થઈ ગયું છે 17,173. RK યુનિવર્સિટી 3,95,000 એ સૌથી ડાઉન 17,477. મુરલીધર મેનેજમેન્ટ કોટા 3,81,000 સૌથી ડાઉન 19,333 ત્રીજા રાઉન્ડ ને ચોથામાં અપ થઈ ગયું 18,897. ડૉક્ટર વસંત પરીખ 4,50,000 મેનેજમેન્ટ કોટાની ફીસ છે 4.5 લાખ એનું સૌથી ડાઉન 19,026 છે. પારોલ ઇન્સ્ટિટ્યૂટ બરોડા વાઘોડિયા 5,50,000 એનું સૌથી ડાઉન 22,394. બરાબર. પેલું 22,804 લાસ્ટ રેન્ક છે જનરલ મેરિટ લિસ્ટમાં. અહીંયા છે 22,394 છેલ્લે બધા લઈ છે મજબૂરીમાં. પારુલ રિસર્ચ આનું ડાઉન ગયું છે 20,718 સુધી અને ફોર્થમાં થોડું અપ થઈ ગયું છે 17,698. મર્ચન્ટ વિસનગર મહેસાણા એનું સૌથી ડાઉન 21,758 છે. ભાર્ગવ દહીની 4,74,000 આ બધા મેનેજમેન્ટ કોટા છે જેટલા પણ લાલ અક્ષરે લખેલા છે. એનું સૌથી ડાઉન 20,897 અને 22,244 પાંચમા રાઉન્ડમાં 22,244 ને સૌથી લાસ્ટ રેન્ક હતો 22,804. નોબલ જુનાગઢ એનું ડાઉન ગયું છે 20,544 સુધી પછી અપ થઈ ગયું ચોથામાં. રસિકલાલ જે છે એનું સૌથી ડાઉન ગયું છે 22,086 સુધી.
એની 4,90,000 વાર્ષિક ફીસ છે. કેજે સાવલી બરોડા 4,60,000 ફીસ છે. એનું સૌથી ડાઉન 21,137 ગયું છે અને ચોથામાં 21,112 થઈ ગયું છે. પાયોનિયર આજવા રોડ બરોડા 4,74,000 એનું સૌથી ડાઉન 21,389 છે. જય જલારામ મોરવા શિવપુરી 4,74,000 મેનેજમેન્ટ કોટાની ફીસ છે. એનું સૌથી ડાઉન 22,405 છે અને 22,804 લાસ્ટ રેન્ક છે. સિદ્ધેશ્વર દસાડા સુરેન્દ્રનગર 4,74,000 મેનેજમેન્ટ કોટાની ફીસ છે. એનું સૌથી ડાઉન 22,392. નૂતન વિસનગર 4,74 વાર્ષિક ફીસ છે. સૌથી ડાઉન 21,624. શ્રીધર અમરેલી સૌથી ડાઉન 21,428. હિમાલય વડાસમાં મહેસાણા 4,74,000 વાર્ષિક ફીસ છે. સૌથી ડાઉન 22,165 છે. સરદાર પિલુદરા વિસનગર 4,74,000 ફીસ છે. સૌથી ડાઉન 22,453 અને લાસ્ટ રેન્ક છે 22,804 મેરિટ લિસ્ટનો. ક્રિષ્ના એક્યુ એ છે ને ફર્સ્ટ રાઉન્ડમાં એને પરમિશન નહીં મળી હતી એટલે ફર્સ્ટ રાઉન્ડમાં નહીં આવી હતી. સેકન્ડ રાઉન્ડમાં જૂની કોલેજ છે, ઘણી જૂની કોલેજ છે, પણ અમુક શું કે કોઈ નિયમ અનુસાર કામ નહીં કર્યું હોય ને તો ફર્સ્ટ રાઉન્ડમાં એની પરમિશન નહીં આવી હતી. સેકન્ડ રાઉન્ડમાં આવી ગઈ હતી. ઘણી જૂની કોલેજ છે. 9413 સેકન્ડ રાઉન્ડ પછી તો એનો જીક્યુ થઈ ગયો. એનો પછી જીક્યુ જોઈ લઈએ તો ફર્સ્ટ રાઉન્ડમાં તો એ હતી નહીં, સેકન્ડ રાઉન્ડમાં આવી હતી તો 11,074 અને એનો જો રેન્ક તમે જોશો ને બીજા કરતાં પહેલે ફૂલ થઈ. ભલે છેલ્લે સેકન્ડ રાઉન્ડમાં આવી છે પણ આ મેનેજમેન્ટ કોટા કરતાં પહેલાં ફિલ થઈ છે. 11,074 11,229 એમ પણ મેનેજમેન્ટ કોટા પહેલાં જ બધી ફૂલ થાય. જીક્યુ તો પણ આ અવસર મળી ગયો, મોડેથી આવી તો બીજા લોકોને જેમને એડમિશન નહીં મળ્યું હતું સારી કોલેજ જે બરોડામાં જ જોઈતું હોય તો શું કરે, તો પછી એમાં લઈ લીધું. પણ સારી કોલેજ છે એટલે લઈ લીધું એવું નહીં, પણ એટલે સેકન્ડ રાઉન્ડમાં આવી એટલે ફાયદો થયો આ લોકોને. EWS 3242 ડાઉન 3532. જો આમાં છે ને ત્રીજા રાઉન્ડમાં જ ફૂલ થઈ ગઈ છે. ભલે એક રાઉન્ડ મોડી આવી છે ક્રિષ્ના, પણ તમે જોશો તો સેકન્ડ ને થર્ડ ફૂલ થઈ ગઈ. કોઈ પણ સીટ વેકન્ટ જ નથી, ફોર્થમાં આવી જ નથી એટલે આનું ડિમાન્ડ છે. ફર્સ્ટ રાઉન્ડમાં નહીં આવી બરાબર, જે પણ કારણ રહ્યા નિયમ અનુસાર પરમિશન મોડેથી મળી, પણ તમે જોશો કે 2 જ રાઉન્ડ જ ચાલી છે. સેકન્ડ રાઉન્ડમાં આવી અને થર્ડમાં ફૂલ થઈ ગઈ બરાબર. આ જોઈ લો, એનું ઓપન 11,229 ગયું છે, EWS 3532 ગયું છે અને OBC જે છે એ તો 4618 ફર્સ્ટમાં હતું પણ સેકન્ડમાં અપ થઈ ગયું, સેકન્ડમાં ડાઉન થઈ ગયું 5411 બરાબર. ડાઉન જ છે બંને રાઉન્ડમાં. એનું STમાં ખાલી વધારે છે, અપ ગયું છે. તો જો OBCમાં બી ડાઉન ગયું છે, છેલ્લું 5411 પર મળી છે અને SCમાં ડાઉન 1172 પર મળી છે અને STમાં છે ને પહેલું રાઉન્ડ ડાઉન હતું 1439 અને સેકન્ડ રાઉન્ડ અપ થઈ ગયું 1284. જો મોડી આવી છતાં પણ 2 રાઉન્ડમાં ફૂલ થઈ ગઈ. દાલિયા EQ 3,36,000 આ પણ નવી કોલેજોમાં આવે છે. પહેલા રાઉન્ડમાં પરમિશન નહીં હતી કે આવી જ નહીં હતી, બીજા રાઉન્ડમાં આવી છે. 3,928 EQ 3,36,000 ફીસ છે અને દાલિયાનો GQ જોઈએ તો પહેલા રાઉન્ડમાં નહીં હતી, સેકન્ડમાં આવી તો એનું ગયું છે 21,568 સુધી 5મા રાઉન્ડમાં. ચોથામાં ગયું છે 17,045 અને EWS ગયું છે એનું 4219. OBC ગયું છે એનું 7869 ફિફ્થમાં અને ફોર્થમાં 6818 અને થર્ડમાં ડાઉન ગયું છે 6986. SC જે છે 1496 સુધી ગયું, ST 1775 સુધી ગયું અને ક્લોઝડ. ડૉક્ટર સુભાષ જુનાગઢ નવી કોલેજ છે, ગયા વર્ષે જ આવી છે. પહેલા રાઉન્ડમાં નહીં હતી, સેકન્ડમાં આવી તો 12252 EQ છે એનું 3,36,000 ટોકન ફીસ છે. ફર્સ્ટની હવે આ વર્ષે બધી જો કેટલી કોલેજોની વધે છે જોઈશું આપણે. ડૉક્ટર સુભાષ જુનાગઢ 3,36,000 GQ ફર્સ્ટ રાઉન્ડમાં નહીં હતી, નવી કોલેજ છે. સેકન્ડમાં આવીને એનું ક્લોઝ ગયું છે ફોર્થ રાઉન્ડમાં 14066. OBC ગયું છે, EWS ગયું છે 3767. OBC ગયું છે ફર્સ્ટ રાઉન્ડમાં ડાઉન 5770 અને સેકન્ડમાં અપ થઈ ગયું 5683 ક્લોઝડ. અને SC તો પહેલા રાઉન્ડમાં જ ક્લોઝ થઈ ગયું 1257. તે તરફ એટલી બધી કોલેજો નથી ને એના કારણે. ST જે છે
1771 અને સેકન્ડમાં ડાઉન થઈને 1967 ક્લોઝ થઈ ગયો. પીપી સવાની, કિમ કોસંબા 336 આ પણ નવી કોલેજોમાં છે. પહેલા રાઉન્ડમાં નહીં હતી, બીજામાં 13067 એક્યુ અને એનું જીકી જોઈએ તો 14827 અને છેલ્લામાં છેલ્લું ગયું છે 18536 અને ચોથા રાઉન્ડ સુધી ગયું છે 15199. ઈડબ્લ્યુએસ ગયું છે 3869, ઓબીસી ગયું છે 7036 અને પાંચમામાં ગયું છે 7449 અને એસસી જે છે ફર્સ્ટ રાઉન્ડમાં જ ફૂલ થઈ ગઈ છે 1392 ક્લોઝડ. એસટી જે છે પહેલા રાઉન્ડમાં ડાઉન હતું 1532, સેકન્ડમાં અપ થઈ ગયું 1483 અને પાંચમામાં તો સૌથી છેલ્લે મળી હતી 2598 સુધી. ક્રિષ્ના બરોડા જે ફર્સ્ટ રાઉન્ડમાં નહીં હતી 4,74,000 ફીસ છે, સેકન્ડમાં 17615 ને ત્રીજામાં 19034 મેનેજમેન્ટ કોટા. દાલિયા કનેરા ખેડા મેનેજમેન્ટ કોટા 4,74,000 ફીસ છે, પહેલામાં નહીં હતી, નવી કોલેજ છે, એનું ગયું છે 22,359 સુધી. ડૉક્ટર સુભાષ એમક્યુ નવી કોલેજ છે જુનાગઢની, પહેલા રાઉન્ડમાં નહીં હતી, છેલ્લું ગયું છે એનું 22,410 ને મેરિટમાં સ્કોર મેરિટમાં છેલ્લે સ્ટુડન્ટનું નામ જે છે રેન્ક કયો છે 22,804 અને અહીંયા 22,410 સુધી મળ્યું છે. પીપી સવાની કોસંબા 474 મેનેજમેન્ટ કોટાની ફીસ છે, પહેલા રાઉન્ડમાં નહીં હતી, નવી કોલેજ છે, એનું ગયું છે 22,099. ધન્વંતરી તો આવી જ નહીં હતી 2 રાઉન્ડ સુધી, બરાબર. ધન્વંતરી ત્રીજા રાઉન્ડમાં આવી. ધન્વંતરી કોયડા મહીસાગર 2,71,000 ફીસ છે, 2 રાઉન્ડ સુધી આવી નથી. આ છે ને જૂની કોલેજ છે, કોઈ વખત પરમિશન મળે છે, કોઈ વખત મળતી નથી, મોડેથી મળે છે. આમાં જો 2 રાઉન્ડ પછી આને મળી છે. આનું ક્લોઝર ગયું છે ઓપનમાં 22,161 સુધી. ઈડબ્લ્યુએસ તો પહેલા રાઉન્ડ થર્ડમાં આવી તો થર્ડમાં જ ફૂલ થઈ ગયું 4061. તે તરફના સ્ટુડન્ટે લઈ લીધું, પછી છોડ્યું જ નહીં. ઓબીસી 6662 ડાઉન 7226 અને છેલ્લે મળ્યું છે 7812. એસસી છેલ્લે મળ્યું છે 1810 ચોથા રાઉન્ડમાં અને એસટી મળ્યું છે છેલ્લે 2591. આ ધન્વંતરીનો મેનેજમેન્ટ કોટા જો 2 રાઉન્ડ સુધી નહીં હતો, 4,05,000 ફીસ છે અને છેલ્લે એ ભરાઈ છે. થર્ડમાં ડાઉન થયું હતું 21,779, ફોર્થમાં થોડું અપ થઈ ગયું 21,723. આ હતી આયુર્વેદની માહિતી. બરાબર જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. તમને જે કોલેજમાં એડમિશન જોઈએ એના એક્યુ, જીક્યુ, એમક્યુ તપાસી લેજો. તમારી ફીસ અનુસાર એડમિશન લેજો. આયુર્વેદની ફીસ વધારે છે, જો મેનેજમેન્ટ કોટાની ફીસ તો ઘણી વધી જાય છે. તમારી કેપેસિટી અનુસાર લેજો. જો ઘણી મહેનતથી આ બનાવું છું હું. દરેક રાઉન્ડમાં ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કોલેજ લિસ્ટમાં જવું પડે છે અને પછી બનાવવું પડે છે. એડમિશન કમિટીના લાસ્ટ રેન્કમાં તમને આટલી બધી માહિતી નહીં મળે, પણ હું તમારી સામે 5 રાઉન્ડની માહિતી આપું છું. ઘણું મહેનતનું કામ છે અને મેં ઇન્ડિવિજ્યુઅલ તમે જોશો તો 8 વર્ષનું એમબીબીએસનું કટ ઓફ લાસ્ટ રેન્ક બનાવ્યું છે દરેક કેટેગરીનું. બીડીએસમાં 7 વર્ષનું બનાવ્યું છે. આયુર્વેદનું 7 વર્ષનું ક્લોઝર કટ ઓફ બનાવ્યું છે એક વિડીયોમાં અને હોમિયોપેથનું 7 વર્ષનું એક વિડીયોમાં બનાવ્યું છે. એટલે આ 7 વર્ષ 8 વર્ષનું તો સેપરેટ એક વિડીયો છે લાસ્ટ રેન્ક દરેક વર્ષના. અને આ જે વિડીયોમાં તમને આપું છું હું ગયા વર્ષનું આપું છું ડિટેલ વાઇઝ. એમબીબીએસનું આપ્યું મેં 5 રાઉન્ડનું ડિટેલ વાઇઝ દરેક કોલેજનું ઇન્ડિવિજ્યુઅલ. ડેન્ટલનું આપ્યું ઇન્ડિવિજ્યુઅલ દરેક કોલેજનું 2024નું 5 રાઉન્ડનું. અને આ હોમિયોપેથનું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. આના પછી હોમિયોપેથનું બનાવીશ. આયુર્વેદનું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. હોમિયોપેથનું આના પછી બનાવીશ. ઘણી મહેનતનું કામ છે અને આટલું બોલતા થાકી પણ જાઉં છું. મહેનતનું ફળ તમારાથી શું મળી શકે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન ઓન કરો, લાઈક કરો, બીજા સ્ટુડન્ટ્સ સુધી, વાલીઓ સુધી શેર કરો અને ખૂબ સારા ડૉક્ટર બનો. આપની ફેમિલીની, સમાજની, દેશની સેવા કરો. અને એક ખાસ વાત એક એવી છે કે ગવર્મેન્ટ કે હોસ્પિટલવાળા તમને જ્યારે રિક્રુટમેન્ટ કરે છે
તો આયુર્વેદ કર્યું હોય કે હોમિયોપેથ કર્યું હોય, સેમ કોન્ટ્રાક્ટ પર રાખે છે, સેમ સેલરી પર રાખે છે. એટલે આ પણ ધ્યાન રાખજો. ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ તમે જોતા હશો અને જોવામાં આવશે તમારે, તો તમને એવું દેખાશે કે આયુર્વેદ હોમિયોપેથ બંને માટે એક સાથે નિમંત્રણ આવે છે અને બંનેની સેલરી સેમ હોય છે અને બંનેનો કોન્ટ્રાક્ટ પણ સેમ હોય છે. આનું ધ્યાન રાખો. અને એકાદ જો પેપરની કટિંગ છે હું અહીંયા એડ કરું છું, એ જોઈ લેજો એન્ડ ઓફ ધી વિડીયો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.